સુરત ખાતે આવેલા ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 5 દિવસીય વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સુરત ખાતે તારીખ 13 જુલાઈ 26 ભગવાન મહાવીર યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા 13 જુલાઈથી 17 જુલાઈ 2026 દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 5 દિવસીય વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી જીવનમાં સરળતાથી અનુકૂળ બનાવવા માટે મદદરૂપ થવાનો તેમજ તેમના શૈક્ષણિક, વ્યવસાયિક અને વ્યક્તિગત વિકાસ માટે જરૂરી કૌશલ વિકસાવવાનો હતો। વિદ્યાર્થીઓના પ્રાયોગિક જ્ઞાન અને કારકિર્દી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ નિષ્ણાતો દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ શૈક્ષણિક માર્ગદર્શન, કૌશલ્ય વિકાસ અને વ્યક્તિત્વ નિર્માણ માટે અસરકારક મંચ સાબિત થયો। રિપોર્ટર કિશોર ઠાકોર, સુરત। શું માર્ગદર્શન આપ્યું બાળકોને અને આ માર્ગદર્શન શું સર્વાંગી વિકાસ થશે? માર્ગદર્શનમાં એટલું કીધું કે આવનારા સમયની અંદર એજ્યુકેશન સાથે લીડરશિપનો ગુણ હોવો જોઈએ। કોમ્યુનિકેશન, વાત કરવાની, વાત મૂકવાની, વાત સાંભળવાની, ભૂલ સ્વીકારવાની, ભૂલ સુધારવાની, ભૂલ જોવાની અને સાથે સાથે એને એપ્લાય કરવાનું અને બીજાની રિસ્પેક્ટ કરવાની, આ ટાઈપની સરસ બધી વાતો કરી। એજ્યુકેશન આવનારા સમયની અંદર બધું ઓનલાઈન થવાનું છે અને એમાં બધું જ કોમ્પ્યુટરાઇઝ થઈ જવાનું છે। એટલે જો ખાલી એજ્યુકેશન હશે તો રોબોટિક જેવું કામ થશે અને આપણે પોતે રોબોટ નથી। એટલે પોતાની એક ઉર્જા જે આપણને ભગવાને આપી છે, ઉપરવાળાએ આપી છે, એને નિખારવાની કોશિશ આપણે કરવાની। એ જ આ કાર્યક્રમની અંદર સરસ વાત થઈ। ભાઈ, એક ગુજરાતીમાં કહેવત છે, એક શિક્ષક 100 માની ગરજ ચાલે કે 100 બરાબર, અને શિક્ષક વગરનું શિક્ષણની વાત કરો, ઓનલાઈન શિક્ષણ। યસ, ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, આ દેશની અંદર જે કંઈ ઘડતર થઈ રહ્યું છે એની પાછળનું એક કોઈ પાત્ર હોય તો એ શિક્ષક છે। આ દેશની અંદર મોટા મોટા બિલ્ડરો બને છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, તો એમને ઘડે છે કોણ? એક શિક્ષક છે। શિક્ષકની એટલી મોટી વેલ્યુ છે કે આ દુનિયાને ઘડનારો એક શિક્ષક છે। અધ્યાત્મ જગતની વાત કરી તો ત્યાં ગુરુ છે, આપણા જગતનું તો શિક્ષક છે। શિક્ષકની એટલી બધી વેલ્યુ હોવી જોઈએ અને શિક્ષણ જગતની એટલી બધી વેલ્યુ હોવી જોઈએ જે ખરેખર વધતી જાય એવો પ્રયાસ સરકારનો, ગવર્મેન્ટનો અને તમામ સંસ્થાઓનો હોવો જોઈએ અને છે જ, પણ વધુ વેલ્યુએબલ થાય તો એવો પ્રયાસ હોવો જોઈએ। શિક્ષક તો શિક્ષક છે। હું ડૉક્ટર ચેતા દેસાઈ, ડાયરેક્ટર ઓફ ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ ડીન ઓફ સ્ટુડન્ટ વેલફેર, ભગવાન મહાવીર યુનિવર્સિટી। આજે અમારે ત્યાં ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જેટલા સ્ટુડન્ટોએ એડમિશન લીધું છે એ લોકોનો આજનો પહેલો દિવસ છે અને આ ઓરિએન્ટેશન પ્રોગ્રામ 4 દિવસ માટે ચાલવાનો છે। 13 તારીખે અમે પારસ સરને બોલાવ્યા અને પારસ સરે ખૂબ જ સરસ રીતે છોકરાઓને માર્ગદર્શન આપ્યું, લીડરશિપ ક્વોલિટી પર વક્તવ્ય આપ્યું અને કઈ રીતે આખર લાઈફમાં સક્સેસફુલ બની શકાય એના પર માર્ગદર્શન આપ્યું છે। 14 તારીખથી લઈને 17 તારીખ સુધી અલગ અલગ વિષયો પર, કેનવા છે, AI ટૂલ્સ છે અને પર્સનાલિટી ડેવલપમેન્ટ છે, એ બધા વિષયો પર અમે સેમિનાર કરવા જઈ રહ્યા છીએ। તો આ એક એવી જગ્યા, ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં એડ્યુકેશનની સાથે એ લોકોને સર્વોપરી જ્ઞાન આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ કે જેથી એ લોકો પોતાની લાઈફમાં સફળ બની શકે।